બનાસકાંઠા મંત્રી ઈશ્વર પટેલે કસરા દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કર્સની મુલાકાત લીધી. પાટણ અને બનાસકાંઠાના 105 ગામના 252 તળાવોને પાણીથી ભરવાનું સરકારનું આયોજન છે. મંત્રીએ પ્રોજેક્ટની કામગીરી અંગે સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ, તકનીકી વ્યવસ્થાઓ અને વિગતવાર માહિતી મેળવી. પાલનપુરના પુષ્કળ ખાતે રાજ્યકક્ષાના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. કસરા દાંતીવાડા પાઇપલાઇન દ્વારા નર્મદા મુખ્ય નહેર આધારિત ₹1200 કરોડના ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજના હાથ ધરવામાં આવી. હાલમાં ચાલી રહેલ ટેસ્ટિંગની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થવાથી લોકોને પાણી મળતું થશે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે 2012ની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે આ બધી યોજનાઓની શરૂઆત થઈ છે. તમામ લોકોને પાણી પણ અહીંયા મળતું થયું છે. વલાસરા બેરેજની અંદર પણ સાબરમતી નદીની અંદર 14 જેટલા બેરેજ બનાવવાનું આયોજન છે. એ પૈકી 6 જેટલા બેરેજનું કામ પૂર્ણ થયું છે. બાકીનું કામ જે 8 જેટલા બેરેજ છે એનું પણ કામગીરીની શરૂઆત થવાની છે. વલાસરા બેરેજની પણ મુલાકાત લેવામાં આવી છે. એની સંગ્રહ શક્તિની વાત કરીએ ત્યારે 4.58 મિલિયન ઘન મીટર એટલે MCM પાણી છે. એની અંદર 2 તાલુકાના 10 ગામોના 2900 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાનો છે. ધરોઈની વાત કરીએ ત્યારે ધરોઈ પણ જે મોદી સાહેબનું વિઝન હતું કે જ્યાં પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય જેથી કરીને પ્રવાસીઓ પણ અહીં આવે અને નજારો કરે એ માટે અને ટુરિઝમને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા 1000 કરોડથી પણ વધારે કામોનું આયોજન કરવામાં આવ્યું છે. એ પૈકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા 800 કરોડના કામો પૂર્ણ છે, એટલે કે 90% કામગીરી પૂર્ણ થઈ છે અને જૂન 2026 સુધીમાં આ કામગીરી પૂરી થનાર છે. કસરા દાંતીવાડા પાઇપલાઇનની વાત કરીએ તો એ પણ ત્યાં નર્મદા મુખ્ય નહેર આધારિત 1200 કરોડના ખર્ચે ઉદ્વહન સિંચાઈ યોજના ત્યાં પણ હાથ ધરવામાં આવી છે. આ યોજના પણ પૂર્ણતાના આરે છે અને લગભગ ટેસ્ટિંગનું કામ ચાલે છે. ટૂંક સમયમાં એ કામગીરી પણ પૂરી થવાની છે અને લોકોને પાણી મળવાની છે. જે પાઇપલાઇનની જે કેપેસિટીમાં 300 ક્યુસેક વહન શક્તિની પાઇપલાઇન નાખવામાં આવી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 105 ગામોના 252 તળાવો ભરવા માટેનું પણ આયોજન છે અને એમાંથી 33,670 હેક્ટર વિસ્તારને લાભ મળવાનો છે. સાથે સાથે અમારા પાણી પુરવઠાની યોજના પણ બનાસકાંઠાના 1234 ગામો છે. મોટાભાગના ગામોની અંદર પાણી પુરવઠાની યોજના દ્વારા ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે. દાંતીવાડા જળાશય ખાતે જે ઇન્ટેક વેલ છે એમાં 400 mld નો પ્લાન્ટ છે. એમાં ફિલ્ટર પ્લાન્ટ પણ છે. ત્યાં ભૂગર્ભ સંપની વાત કરીએ તેમાં દાંતીવાડા ખાતે 1,50,00,000 લીટરનો ભૂગર્ભ ટાંકો છે. ઢોવા ખાતે 40 લાખ લીટરનો ભૂગર્ભ સમ્પ છે. રાણાઓ ખાતે 5 લાખ લીટરનો ભૂગર્ભ સમ્પ છે અને ઊંચી ટાંકી દ્વારા તમામ યોજના જે બનાવી છે એમાં દાંતીવાડા ખાતે, મંદારા ખાતે, ધોવા ખાતે, ભોયણ ખાતે, રાણાવાવ ખાતે અને શેરગત ખાતે આમ ઊંચી ટાંકી બનાવીને એ આજુબાજુના ગામોની અંદર પાણી પહોંચાડવાની યોજના બની છે. એ યોજનાઓ પણ ચાલુ થઈ છે અને તમામ લોકોને પીવાના પાણી અને સિંચાઈનું પાણી પણ મળતું થયું છે.